સૌરાષ્ટ્રમાં 2 દિવસ જે વરસાદની આગાહી કરી હતી તે જ મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે અને રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદી ઝાપટું છે તે પડ્યું છે। રાજકોટ શહેરના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે ને હવામાન વિભાગે જે પ્રમાણે 2 દિવસ વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે જ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે તે પડી રહ્યો છે। અત્યારે ધોધમાર વરસાદ ઝાપટું પડીને હાલ જ જે વરસાદી ઝાપટાએ વિરામ લીધું છે ને જે રાજકોટના ગ્રામ્ય વિસ્તારો છે પડધરી, તરગડી, ખંડેરી સહિતના વિસ્તારો છે ત્યાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ને ક્યાંક ને ક્યાંક શિયાળુ પાક છે ખેડૂતોના તેને પણ નુકસાનની ભીતિ છે તે સેવાઈ રહી છે ને શિયાળુ પાક લેવાની તૈયારી હતી ને ત્યાં જ વરસાદી ઝાપટું પડ્યું ને હવે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આ વધારે વરસાદ છે તે ન પડે ને તેમનો પાક છે તે બચી જાય। અત્યારે ઘઉં સહિત ચણા, વટાણા સહિતના પાકો છે તેમને પણ નુકસાનની ભીતિ થવાની પૂરેપૂરી શક્યતા છે અને જાણે શિયાળો પૂરો થયો છે ને ઉનાળોની જગ્યાએ ડાયરેક્ટ ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ છે તે સર્જાયો છે। ઉનાળો બેસવાનો અત્યારે સમય છે એની જગ્યાએ સીધું વરસાદી ઝાપટું પડ્યું ને તેને લઈને ક્યાંક સૌથી વધુ ખેડૂતોની ચિંતા વધી છે। શહેરી વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક જે ઠંડક જોવા મળી રહી છે પરંતુ સૌથી વધારે ચિંતા છે અત્યારે ખેડૂતોની વધી છે। હાલ તો વરસાદી ઝાપટું આવીને વિરામ લઈ લીધો છે। અત્યારે જે વરસાદી ઝાપટું પડ્યું છે તે અત્યારે બહુ ખેડૂતોને નુકસાન નહીં કરે પરંતુ હવે જો વધુ વરસાદ આવશે, ફરી વરસાદી ઝાપટા પડશે તો ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે તે સેવાઈ રહી છે। શહેરી વિસ્તારમાં બહુ લોકોને ફરક નહીં પડે તેવો તો ઠંડકનો અનુભવ કરશે પરંતુ ખેડૂતો છે તેમની સૌથી વધુ ચિંતામાં અત્યારે વધારો થયો છે। ગઈકાલે અને આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદની આગાહી કરી હતી। ગઈકાલે તો માત્ર અમુક જગ્યાએ વરસાદી વાતાવરણ સર્જાયું હતું પરંતુ આજે રાજકોટ સહિત અનેક વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો હતો ને હવે ખેડૂતો છે એક જ આશા રાખી રહ્યા છે કે હવે વધુ વરસાદ ન પડે। રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ।